આજે એક જ વાત મનમાં વારંવાર આવી રહી હતી કે કાશ થોડો સમય અમને વધુ સાથે મળી જાત, પણ ફરજ સામે લાગણીઓને થોડી વાર માટે રોકવી જ પડે. કેટલીક વિદાય એવી હોય છે ને જ્યાં આંખોમાં આંસુ હોય પણ ચહેરા પર સ્મિત રાખવું પડે છે ને આજે ફરી કપિલને આફ્રિકા જવા માટે નીકળવાનું છે. કૃષ્ણ મિત્રો, હું છે નીલિમા અને સવારના લગભગ 5:30 વાગ્યે અમે ઉઠી ગયા છે અને બાળકો હજી મીઠી ઊંઘમાં હતા. મેં ફટાફટ બ્રશ કરીને ચા બનાવી દીધી. ત્યાં સુધીમાં કપિલ પણ એમનું 1-2 કામ બાકી હતા જે પેકિંગનું એ પતાવી નાખ્યું અને ચાનો એક ઘૂંટડો આજે થોડો અલગ જ લાગતો હતો. અમે બંને ચા પીવા બેસી ગયા. લગભગ 6:30નો ટાઈમ હતો અને બસ ચાની સાથે થોડા બિસ્કિટો લીધા અને બંનેને ખબર હતી કે થોડા જ કલાકોમાં ફરીથી થોડા સમય માટે એકબીજાથી દૂર થવાનું છે. છતાં પણ કોઈએ કંઈ કહ્યું નહીં. બસ શાંતિથી ચા પીધી અને થોડી વારમાં યુવાંશ જાતે જ ઉઠી ગયો કે મમ્મા બાજુમાં નથી અને સાથે મેં વ્યાનાને પણ ઉઠાડી દીધી કારણ કે કપિલ પણ રેડી થઈ ગયા હતા જવા માટે અને થોડા સમયમાં રિક્ષા પણ આવવાની જ હતી. બંને બાળકો તો ઉઠી ગયા હતા પણ ઊંઘમાં જ લાગતા હતા અને એમને એટલા માટે ઉઠાડ્યા કે જો એમને મળ્યા વગર કપિલ નીકળી જાય તો પછી એમને ઘણું દુઃખ થાય. એટલે યુવાન અને વ્યાનાને પ્રેમથી ઉઠાડી દીધા. થોડી જ વારમાં રિક્ષા પણ આવી ગઈ. કપિલે બેગ લઈ લીધી. બંને બાળકોને ખૂબ પ્રેમથી મળ્યા અને સાચું કહું તો જવાનું મન એમનું પણ નહોતું લાગતું. જ્યારે પરિવારને પાછળ છોડીને જવાનું હોય ને ત્યારે ખુશી અને દુઃખ બંને સાથે ચાલે છે. અમે બધાએ જ હસતા હસતા વિદાય આપી કારણ કે ખરેખર કહું આંખમાં આંસુ તો હોય પણ જો આપણે રોઈએ ને એટલે આપણને જોઈને બાળકો પણ રોવે કારણ કે જતા માણસને રડાવીને નહીં પણ હિંમત આપીને મોકલાવવું એ જ ખરેખર મેઇન વસ્તુ હોય છે. રિક્ષા તો નીકળી ગઈ બાય કહીને અને બસ ત્યાંથી ઘરમાં એકદમ શાંતિ થઈ ગઈ. નીચે મૂકીને આવ્યા પછી યુવાંશ તો એટલો બધો રડ્યો ને કે શું કહું અને મારી વ્યાના એટલી બધી સ્ટ્રોંગ છે. બસ વારંવાર એક જ વાત કહેતો હતો મારે પણ પપ્પા સાથે જવું છે, મને કેમ નહીં લઈ ગયા. એને સમજાવવું ખરેખર ખૂબ મુશ્કેલ હતું પણ વ્યાના હવે થોડી સમજદાર થઈ ગઈ છે. એને પહેલાંથી જ સમજાવ્યું હતું કે પપ્પાને હસીને બાય કરવાનું છે બેટા કારણ કે તેઓ ફરી પાછા આવવાના જ છે અને ખરેખર એણે ખૂબ હિંમત રાખી. કપિલના જવા પછી અમે થોડોક રેસ્ટ લીધો હતો પણ વ્યાનાના સ્કૂલમાંથી ફોન આવ્યો હતો કે કલાક માટે એને લાવવું પડશે અને અમે રજા કરાવી નાખી હતી કારણ કે કપિલને જવાનું હતું એટલે પછી કલાક સ્કૂલમાં લાગી ગયો. ત્યાં સુધી મેં માસીને કીધું હતું યુવાંશને સાચવવા માટે કારણ કે યુવાંશ સૂતો હતો અને પછી ઘરે આવ્યા બાદ મેં બ્રેકફાસ્ટ કર્યો જ નહોતો. ફક્ત કપિલ સાથે ચા બિસ્કિટ જ ખાતા હતા. પછી ફટાફટ બ્રેકફાસ્ટ બનાવ્યો અને સાથે માસી પાત્રા પણ લઈ આવ્યા હતા એટલે બ્રેડ બટર અને પાત્રા બધું જોડે જ હતું. એટલે બાળકોએ તો પહેલાં ખાઈ લીધું અને પછી મેં ખાવા બેઠી એટલે મેં પણ બ્રેકફાસ્ટ કરી લીધું અને પછી મારા આગળના થોડા ઘણા કામ પત્યા. બપોરની રસોઈ પતાવી અને બાળકોની સાથે ટાઈમ અને બસ પછી આખો દિવસ વ્યાના અને યુવાન સાથે જ કાઢ્યો અમે અને એમને ટાઈમ આપ્યો જેથી બાળકોને ખરેખર પપ્પાની યાદમાં ઉદાસી ન આવે. સાંજ થતાં પછી મમ્મી આવી ગયા હતા અને મને કીધું કે ચાલ શાકભાજી લઈ આવીએ એટલે અમે બંને મમ્મી એમના ઘર માટે અને હું મારા ઘર માટે શાકભાજી ઘણી બધી લઈ આવ્યા અને લગભગ આપણે અઠવાડિયું ચાલી જશે. તો વ્લોગ ગમે તો લાઈક કરજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. આવજો. જય શ્રી કૃષ્ણ.